तो आइए अब आपको सीधा लिए चलते हैं सूरत, जहां पर प्रधानमंत्री मोदी द्वारा नवनिर्मित छात्रावास का भूमि पूजन किया जा रहा है। સૌ દિગ્દર્શક આગેવાનો અને સેવાકીય કાર્ય માટે હું આજે અભિનંદન આપું છું। આદરણીય વડાપ્રધાનશ્રીનું માર્ગદર્શન આપણને મળવાનું છે, તે માટે તેમનો આભાર વ્યક્ત કરું છું। જય જય ગરી ગુજરાત। આભાર। થેન્ક યુ। ખૂબ ખૂબ આભાર સાહેબ। માનનીય મુખ્યમંત્રી સાહેબ શ્રીનો આપણે આભાર વ્યક્ત કરીએ છીએ। પોતાના શબ્દોની અંદર, પોતાના ભાવની અંદર ખૂબ સરસ રીતે શૈક્ષણિક પ્રવૃત્તિઓનો વ્યાપ અને માનનીય વડાપ્રધાન સાહેબનો આપણને ખૂબ ખૂબ પ્રવચન વ્યાપ આપ્યો છે, ત્યારે સાહેબ શ્રીનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ। અને હવે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને વિનંતી કરીશું કે આજના આ સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરતના હોસ્ટેલ પ્રોજેક્ટના ભૂમિપૂજનનું આપ ઈ લોન્ચિંગ એટલે કે રિમોટ વડે તકતી અનાવરણ કરશો। જી સાહેબ શ્રીને વિનંતી કરીએ। તાળીઓથી વધાવીએ દોસ્તો। આ ડિજિટલ ઇન્ડિયાના સંકલ્પને આપણે સાર્થક કરી રહ્યા છીએ અને સાહેબના વરદ હસ્તે સુરતમાં પોતાની આગવી ઓળખ ઊભી કરનાર સૌરાષ્ટ્રવાસી પટેલ સમાજ હવે વિશેષ શૈક્ષણિક સુવિધાઓ ઊભી કરવા તરફ આગળ વધી રહ્યો છે। ઉચ્ચ અભ્યાસ કરતી યુવા પેઢીને કારકિર્દી ઘડતર માટે સુવિધા, પ્રોત્સાહન અને માર્ગદર્શન પૂરું પાડવા સુરતમાં 200 કરોડના ખર્ચે સુવિધાયુક્ત હોસ્ટેલ સંકુલ નિર્માણ કરવા શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજનો સંકલ્પ છે। ભારતના યશસ્વી વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે ભૂમિપૂજન થતાં હવે સંકલ્પ સાકાર થશે। પ્રથમ સોપાનમાં 5500 ચોરસ વાર જમીનમાં 70 કરોડના ખર્ચે 3 લાખ ચોરસ ફૂટનું બાંધકામ થશે, જેમાં શ્રીમતી જમનાબેન છગનભાઈ ગોંડલિયા વિદ્યાર્થી ભવન અને શ્રીમતી રાધાબેન હરજીભાઈ ઘેલાણી અતિથિ ભવન કાર્યરત થશે। CA, CS